અમદાવાદ મનપા દ્વારા બજેટમાં કરાયેલી કતલખાનાના આધુનિકરણની દરખાસ્ત પાછી ખેંચાઈ। 32 કરોડના ખર્ચે કતલખાનાના આધુનિકરણ સામે એમએલએ અમિત શાહે વાંધો ઉઠાવ્યો। ત્યારબાદ ધારાસભ્યના વિરોધને પગલે ડ્રાફ્ટ બજેટમાંથી દરખાસ્ત પાછી ખેંચાઈ। રાજ્યમાં ફરી એકવાર ઠંડા પવનોને કારણે ઠંડી અનુભવાઈ। રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પવનની ગતિમાં વધારો થતા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાયા। અનેક શહેરોના લઘુત્તમ તાપમાનમાં 3 થી લઈને 5 થી વધારે ડિગ્રીનો વધારો નોંધાયો। રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 13.1 ડિગ્રી નોંધાયું। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18.7 ડિગ્રી, ડીસામાં 15.2 ડિગ્રી, ગાંધીનગરમાં 18.4 ડિગ્રીએ તાપમાનનો પારો, ભુજ 15.8 ડિગ્રી તેમજ પોરબંદર અને રાજકોટમાં 16.4 ડિગ્રીએ તાપમાનનો પારો નોંધાયો। રાજકોટની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ફરી એકવાર વિદ્યાર્થીનીઓએ હોબાળો કર્યો। હોસ્ટેલમાં ભોજન અને પાણીની હલકી ગુણવત્તા મુદ્દે એબીવીપી કાર્યકર્તાઓએ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ સાથે હલ્લાબોલ કર્યો। બંધ લિફ્ટ અને સફાઈનો અભાવ હોવાનો પણ આક્ષેપ કર્યો। અનેક રજૂઆતો છતાં સમસ્યાનું યોગ્ય નિરાકરણ ન આવતા રોષ વિદ્યાર્થીનીઓમાં જોવા મળ્યો। હોસ્ટેલ પ્રશાસને વિદ્યાર્થીનીઓની સમસ્યાઓ અંગે બોલવાનું ટાળ્યું અને વિરોધ માટે એબીવીપીના કાર્યકર્તાઓ ખોટી રીતે હોસ્ટેલ પરિસરમાં પ્રવેશ્યા હોવાનો આરોપ મૂકી કાર્યવાહી કરવાની હોસ્ટેલ પ્રશાસને ચીમકી આપી। પ્રશાસને દાવો કર્યો કે વિદ્યાર્થીનીઓ હોસ્ટેલમાં આવવા જવાના સમયમાં બાંધછોડ થાય તેવી માંગ કરી રહી છે, જે શક્ય ન હોવાનું જણાવ્યું। રાજકોટમાં જંગલેશ્વરના અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થાની દલીલ અંગે કલેક્ટરે નિવેદન આપ્યું। કહ્યું કે સરકારી જમીન પર દબાણ કરનારાને વૈકલ્પિક વ્યવસ્થાની જોગવાઈ નથી। વધુમાં જણાવ્યું કે હાઈકોર્ટે અસરગ્રસ્તોને જીઆરટીમાં અપીલ કરવાની એક મુદ્દત આપી છે। વહીવટી તંત્રને વૈકલ્પિક વ્યવસ્થા કરવા કોઈ આદેશ નથી આપ્યા। સુરતના ટેક્સટાઇલ બજારમાં એમએસએમઈ સંબંધિત નવા ટેક્સ નિયમોને લઈને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા। ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 43B(H) હેઠળ ખરીદનાર વેપારી સપ્લાયરને 45 દિવસની અંદર પેમેન્ટ કરવું ફરજિયાત બનાવ્યું છે, નહીં તો તે ખર્ચ ટેક્સમાં ક્લેમ કરી શકાતો નથી। વેપારીઓના મતે આ નિયમથી વધારાનું ડોક્યુમેન્ટેશન, ટેક્સ કમ્પ્લાયન્સ અને કેશ ફ્લો પર સીધી અસર પડી શકે છે। સુરતના તડકેશ્વરમાં ટાંકી ધરાશાયી થવા મામલે પાણી પુરવઠા બોર્ડ કર્મચારી મંડળે સરકારને કરી રજૂઆત। રાજ્ય સરકારની બેવડી નીતિ હોવાના આક્ષેપ સાથે વિરોધ કર્યો। ટાંકી ટેસ્ટિંગ કરતા તૂટી હોય, અધિકારી જવાબદાર ન હોવાનો કર્યો દાવો। રાજકીય દબાણ હેઠળ કર્મચારીઓને જેલમાં મોકલાયા હોવાનો આરોપ। સુરતના ખજોદમાં ડમ્પિંગ સાઇટમાં લાગેલી આગ 72 કલાક બાદ કાબૂમાં આવી। 20 લાખ લીટર પાણી ઓછું પડતા આગ પર 150 ટન માટી નાખવાની ફરજ પડી। કચરાના વિશાળ ઢગલામાં આગ બાદ ફાયર વિભાગે કુલિંગની પ્રક્રિયા હાથ ધરી। 3 દિવસથી લાગેલી આગથી ઝેરી ધુમાડો ફેલાતા જીપીસીબીએ મનપાને પત્ર લખી અહેવાલ માંગ્યો। સુરતની કીમ નદીને દૂષિત કરતા ઉદ્યોગો સામે સ્થાનિકો આકરા પાણીએ ઓલપાડ બાદ વડોલી ઉમરાછી ગામના ખેડૂતો પણ આંદોલનમાં જોડાયા। ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી, જે બાદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે ઉમરાછી ગામે આવીને નદીના પાણીના સેમ્પલ લીધા। જવાબદારો સામે પગલાં ભરવાની આપી ખાતરી। સુરતમાં મેટ્રોના કામ દરમિયાન વારંવાર પડતા ભૂવાથી લોકોમાં ડર। શાહપુર માછલીપીઠ વિસ્તારમાં ફરી ભૂવો પડ્યો। 20 થી 25 ફૂટનો ભૂવો પડતા સલામતીના ભાગરૂપે આસપાસ મકાનો ખાલી કરાવાયા। એક મહિનામાં એક જ વિસ્તારમાં 3 વખત ભૂવો પડ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। વડોદરામાં અમરેલીના જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। સુરેશ પાનસુલિયા તેના ભાઈ અને પુત્ર સામે આ બીજી ફરિયાદ। મિલકત અંગે લાલચ આપી 3 કરોડ પડાવ્યાનો ફરિયાદીએ આરોપ લગાવ્યો છે। રોકાણ પર વ્યાજ કે મૂડી પરત ન આપતા ફરિયાદ નોંધાવી। અગાઉ નીટ કાંડના મુખ્ય સૂત્રધાર દીક્ષિત પટેલે પણ ફરિયાદ કરી હતી। કોંગ્રેસ સેવાદળના પ્રમુખ લાલજી દેસાઈ દ્વારા ગુજરાતના કલાકારો અપશબ્દો ઉચ્ચારવાનો વિવાદ વકર્યો છે। લોક કલાકાર યોગેશ ગઢવીએ વિડીયો બનાવી માફીની માંગ કરી। સાથે કહ્યું કે લાલજી દેસાઈ કોંગ્રેસની ઇટાલિયન સંસ્કૃતિ દર્શાવી રહ્યા છે। ગુજરાતના એક કલાકારની માફી માંગવી જોઈશે।
સોના ચાંદીના ભાવમાં તેજી બાદ હવે ફરી કડાકો વાયદા બજારમાં ચાંદીના ભાવમાં 24,000 રૂપિયાનો કડાકો થતા ચાંદીનો નવો ભાવ 2,44,000 પહોંચ્યો 10 ગ્રામ સોનાનો પણ 2,000 રૂપિયા ઘટતા સોનાનો ભાવ 1,51,000 પહોંચ્યો સતત 2 દિવસ સુધી ભાવ વધ્યા બાદ આજે ફરી ઘટાડો નોંધાયો રાજ્યમાં 370 જેટલા જ્વેલર્સને ત્યાં તોલમાપ વિભાગે તપાસ કરી નિયત વજન કરતાં ઓછું વજન આપતા હોવાની ફરિયાદો મળતા વજન કાંટાઓની તપાસ કરાઈ મુદ્રાંકન કર્યા સિવાયના વજનમાં ઉપયોગમાં લેવાતા હોવાનું સામે આવ્યું 273 એકમો સામે કેસ કરી 6 લાખથી વધુની રકમ વસૂલાઈ ગુજરાત હાઈકોર્ટે મોટેરા આશ્રમની જમીન પરત લેવા રાજ્ય સરકારને મંજૂરી આપી છે લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની ગૂંચવણો બાદ ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો મોટેરા આશ્રમમાં 30થી વધારે ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે કોમનવેલ્થ 2030 પહેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા સરકાર જમીન ઉપયોગમાં લેશે સુરતમાં બોગસ ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો મોટા વરાછા મામલેદાર કચેરીના નામે બોગસ પ્રમાણપત્ર બનાવી ટેટની પરીક્ષામાં પ્રમાણપત્રનો ખોટી રીતે ઉપયોગ કર્યાનો ખુલાસો થયો અપૂરતા પુરાવાને કારણે દાખલો ન બનતા આરોપીએ કૌભાંડ આચર્યું હતું મામલેદારની સહી અને સિક્કાનો દુરુપયોગ પણ કર્યો પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી સુરતમાં વેરાની વસૂલાત કરવા મનપાએ કાર્યવાહી કરી લિંબાયત ઝોનમાં 107 દુકાનો સીલ કરવામાં આવી મનપાની કાર્યવાહીથી કેટલાક વેપારીઓ સ્થળ પર જ વેરો ચૂકવ્યો મનપા દ્વારા બાકી વેરા પૈકી 43,74,000ના વેરાની વસૂલાત કરવામાં આવી દુકાન સીલ કરવાની કામગીરીથી વેરો ન ચૂકવતા વેપારીઓ દોડતા થયા અમદાવાદના અસલાલી તળાવ પર દબાણ અંગે હાઈકોર્ટમાં સુનાવણી થઈ 20 થી 40 વર્ષથી પરિવારો ગેરકાયદે વસતા હોવાની ઓરડાની હાઈકોર્ટમાં રજૂઆત હાઈકોર્ટનો અમદાવાદ કલેક્ટરને તાત્કાલિક કમિટી બનાવવા આદેશ અઠવાડિયામાં મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર સાથે સર્વે કરવા નિર્દેશ પરિવારોને યોગ્ય રીતે સાંભળી જવાબ રજૂ કરવા કહ્યું અમદાવાદના વેજલપુર વિસ્તારમાં અશાંત ધારા વચ્ચે 22 માળના બિલ્ડિંગનું કામ શરૂ ધારાસભ્ય અમિત ઠાકરનો વિરોધ હોવા છતાં કામ ચાલુ ફરિયાદ કરાઈ હોવા છતાં પ્રશાસને મંજૂરી કઈ રીતે આપી તેનો કર્યો સવાલ કામ અટકાવી દેવાયું હોવાનો દાવો કરાયો સુરતમાં વાહન વ્યવહાર પોલીસ કમિશનરના આદેશ બાદ કડક કાર્યવાહી શરૂ કરાઈ વાહનોમાં વ્હાઇટ લાઇટ અને મોડિફાઈડ હોર્ન સામે પગલાં લેવાશે પોલીસે ઓટોમોબાઈલ વિક્રેતાઓ સામે કરી બેઠક વ્હાઇટ લાઇટ અને મોડિફાઈડ હોર્ન ન લગાવવા અપીલ કરી પ્રથમ 10 દિવસ લોકોને સમજાવ્યા બાદ કરાશે કાર્યવાહી સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓટો રિક્ષામાં ચેકિંગ હાથ ધરાયું મુસાફરોના સામાનની ચોરીની ઘટના અટકાવવા જુદા જુદા સ્થળે વાહન ચેકિંગ કરાયું જેમાં 20 જેટલા રિક્ષા ચાલકની ધરપકડ કરાઈ સાથે 20 રિક્ષા પણ જપ્ત કરી નિયમ કરતાં વધુ મુસાફરો બેસાડી જાહેરનામાનો ભંગ કરતા પોલીસે કાર્યવાહી કરી સુરતમાં મેટ્રોની ટનલની કામગીરીને પગલે ક્રાઇમ બ્રાન્ચની કચેરી ખાલી કરાવાઈ સલામતીને ધ્યાનમાં રાખી 6 દિવસ સુધી કચેરી ખાલી રહેશે ક્રાઇમ બ્રાન્ચની કચેરીની નીચેથી ટનલ પસાર થતી હોવાથી 300 કર્મચારીઓનું સ્થળાંતર કરાયું સાવચેતીના ભાગરૂપે કચેરીમાં લોખંડના ગડર મૂકી ટેકા મારવામાં આવ્યા સુરતમાં વાહન ચોરી કરતી ટોળકીનો પોલીસે ઝડપી પાડી છે પુણા સલાબતપુરા કામરેજ સહિતના વિસ્તારમાં થયેલી વાહનોની ચોરીનો ભેદ ઉકેલાયો હેન્ડલ લોક વિનાના વાહનોની ચોરી કરતા એક સગીર સહિત 3 આરોપીની ધરપકડ કરાઈ પોલીસે આરોપીઓ પાસેથી 9 વાહનો સાથે 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો જામનગરમાં કાલાવડ ગ્રામ્ય પંથકમાં જણસની ખરીદી કરી વેપારીએ પૈસા ન ચૂકવ્યાની ફરિયાદ નોંધાઈ ₹9,97,000ની જણસના પૈસા ન ચૂકવી છેતરપિંડી આચર્યાની ખેડૂતોએ ફરિયાદ નોંધાવી સાથે 70થી વધારે ખેડૂતો સાથે વિશ્વાસઘાત કરી 4 કરોડથી વધુની જણસ લઈ વેપારી ફરાર થયાનો પણ આરોપ લગાવ્યો પોલીસે ખેડૂતોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી સુરતના સરથાણા વિસ્તારમાં નકલી સ્પેર પાર્ટ્સ વેચવાનો ગોરખ ધંધો મારુતિ હ્યુન્ડાઈના નામે ડુપ્લિકેટ માલનું વેચાણ થયું 18 લાખ રૂપિયાનો નકલી માલનો જથ્થો ઝડપાયો દિલ્હીથી આવતા હતા નકલી સ્પેર પાર્ટ એલસીબીએ 3 આરોપીની કરી ધરપકડ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ટેન્કરમાંથી કેમિકલની ચોરીના નેટવર્કનો કર્યો પર્દાફાશ કોઝી હોટેલની પાછળના ખુલ્લા પ્લોટમાં ચાલતું હતું કેમિકલ ચોરીનું કૌભાંડ દરોડામાં 61 લાખથી વધુની કિંમતનું 50,000 લીટરથી વધારે કેમિકલ મળી આવ્યું
6 શખ્સોની કરાઈ ધરપકડ, વોન્ટેડ 4 આરોપીઓની શોધખોળ.